હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અત્યારે ટાઈમ થયો છે 2 વાગ્યાનો અને અમારા બાને છે ને તડકો લાગી ગયો છે। કાલ રાતની અમારા બાને મજા નથી, ઝાડા ઉલટી થઈ ગયા છે અને અત્યારે જો ઊંધ પડ્યા છે, પણ દવાખાને આવવું નથી। હવે શું કરવું એ બોલો? તાવ છે? ના હે ના ના અશક્તિ 11 વાગ્યાના એ આવીને હુતા। મેં કીધું કે આખી રાત કે આમ પંખો ચાલુ કરવાનો ટેવ નથી કે પંખોય ચાલુ નથી કર્યો જો ને મારું ધ્યાન નથી, હું તો રસોઈ બનાવવામાં હતી, મને ખબર નથી પંખો બંધ છે। એટલે હાલો હવે દહીં ભાત થોડાક ખાઈ લ્યો, રોટલી નથી દેવી કા? નહીં આજનો દિને મને કઈ નો થાય, મને કઈ નો થાય। તડકાના તો તડકાના જીરીક માર પાસે ટાઈમ છે ને, હાલો હું છે ને નહીં રસ ખવાનું નથી, નહીં તડકાના હાલો હું જાઉં જરાક દુકાને આટો મારી આવું, પગ મોકરો કરી આવું, જાઉં તડકાના પગ મોકરો કરવા। પણ આ રોજ તો જતા હતા ને, એ કઈ હગો ન થાય તડકો, આ લાગી જાય લૂ, એટલી વાર લાગે માથી ઉભું નથી થવાતું। તો તમારે બધા શું કહેવાનું છે કેજો, જો અમારા બાને જરા કઈક થાય ને એટલે હાવ છે ને રબડ જેવા થઈ જાય, આડા પડી જાય ને ઊભું થવાની તેવડ ન થાય, નહીં? આજ તો પંખો ચાલુ કરવાની ટેવ નથી, વગર દવાનું ઘેન છે જવજી। હવે દવા પાવ તો બા 2 દી લગી ઉઠે નહીં, તો તમારે બધા શું કહેવાનું છે કેજો, હવે ઠેબા ખાતા હાલશે। હાલો તો સારું હાલો, તમારે બધા શું કહેવાનું છે કેજો। આ તો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ આવજો। જય ભોલેનાથ। હાલો દહીં ભાત